શું તમે કચરાનો ડુંગર જોયો છે? જો તમે અમદાવાદમાં જ રહેતા હશો તો તમને ખબર જ હશે કે હું શેની વાત કરી રહી છું. પરંતુ જે લોકો અમદાવાદના નથી એ લોકોને હું જણાવી દઉં, અમદાવાદના પીરાણા વિસ્તારમાં કચરાનો મોટો ડુંગર છે અને એ ડુંગરના કારણે અમદાવાદનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. હવે આ ડુંગરને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 80 એકર જેટલી જગ્યા છે, જેમાં 40 એકરમાં નકરો કચરો જ પડેલો છે. 45,000 મેટ્રિક ટન રોજ કચરો હટાવવામાં આવી રહ્યો છે. 60 જેટલા મશીન આ ડુંગરને દૂર કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે અને આ કચરાના ડુંગરમાંથી જે માટી, રોડા અને પથ્થરો કે જે નીકળી રહ્યા છે, જેને અલગ કરવામાં આવી રહ્યો છે અને તેને ઉપયોગમાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ પ્રોજેક્ટ અને નેશનલ હાઈવેની કામગીરીમાં આમાંથી જે માટી, જે રોડા અને જે પથ્થરો કે જે અન્ય જે યુઝેબલ વસ્તુઓ હશે તેનો ઉપયોગ થશે.